વાત કરીશું મહત્વના સમાચાર વિશે। મહત્વના સમાચાર મળી રહ્યા છે। ઉત્તર ભારતમાં ગાઢ ધુમ્મસનો માહોલ જોવા મળી રહ્યો છે। તો ઉત્તર ભારતમાં પણ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। લોકો તાપણો કરી ગરમીનો સહારો લઈ રહ્યા છે। હાડ થીજવતી ઠંડીનો અહેસાસ ઉત્તર ભારતમાં જોવા મળી રહ્યો છે। તો એક તરફ ગુજરાતમાં હાડ થીજવતી ઠંડી, ત્યારે ઉત્તર ભારતમાં પણ આવા જ કંઈક દ્રશ્યો જોવા મળ્યા। કાશ્મીરના નળમાં પાણી થીજી ગયા છે। તો પહેલગામમાં -6.2 ડિગ્રી તાપમાન નોંધાયું છે। उत्तर भारतना अलग अलग विस्तारों में ठंडीनो चमकारो जोवा मळी रह्यो छे। गाढ़ धुम्मसने कारणे दिल्ही जती 26 ट्रेनों 1 થી 6 कलाक मोडी पड़ी छे। अन्य समाचारों साथे आगळ वधीशुं ब्रेक बाद। ब्रेक बाद स्वागत। આગળ વાત કરીશું એક મહત્વના સમાચાર વિશે। એક મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, તેના પર નજર કરીએ તો લોકસભા ચૂંટણીને લઈને સિનિયર નેતાઓને અલગ અલગ જવાબદારી સોંપવામાં આવી છે। તો કચ્છ, બનાસકાંઠા, પાટણ સીટના ક્લસ્ટર પ્રભારી તરીકે ધારાસભ્ય અમિત ઠાકરને જવાબદારી આપવામાં આવી, જ્યારે મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગરની જવાબદારી રાષ્ટ્રીય મહામંત્રી બાબુભાઈ જેબલિયાને સોંપવામાં આવી છે। તો આણંદ, ખેડા, પંચમહાલના ક્લસ્ટર પ્રભારી તરીકેની જવાબદારી નરહરી અમીનને સોંપાઈ છે।
અલગ અલગ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી, જેમાં વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ સીટની જવાબદારી પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજાને સોંપવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી, ભાવનગરની સીટની જવાબદારી પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાને સોંપવામાં આવી છે. ભાજપના સિનિયર નેતાઓને અલગ અલગ જવાબદારી સોંપાઈ, જેમાં જામનગર, પોરબંદર, રાજકોટ સીટની જવાબદારી પૂર્વ મંત્રી આરસી ફળદુને સોંપાઈ છે. તો લોકસભા ચૂંટણીને લઈને ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી અને સિનિયર નેતાઓને અલગ અલગ વિસ્તારની જવાબદારી સોંપવામાં આવી છે. ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળશે, જેમાં રાજ્યની વર્તમાન પરિસ્થિતિ મામલે ચર્ચા હાથ ધરાશે. તો વાયબ્રન્ટ સમિતિની તૈયારીઓની આખરી ઓપ મામલે પણ ચર્ચા થઈ શકે છે. વડાપ્રધાનના ગુજરાત પ્રવાસે પણ ચર્ચા સંભવ છે. તેમજ આ કેબિનેટ બેઠકમાં આગામી પતંગ મહોત્સવ સહિત આઈફા એવોર્ડના આયોજન મુદ્દે પણ ચર્ચા કરવામાં આવશે. તો આગામી બજેટલક્ષી તૈયારીઓ અને તેના આયોજન મામલે ચર્ચા કરવામાં આવી શકે છે. રાજકોટમાં ભેળસેળિયા વેપારીઓ બેફામ બનતા આરોગ્ય વિભાગે કમર કસતા મોટી કાર્યવાહી કરી હતી. શહેરની માહી લાઈવ બેકરીમાંથી એસેન્સ, ફ્લેવર, બેકરી ફેટ સહિત કુલ 145 કિલો અખાદ્ય જથ્થો મળી આવ્યો, જ્યારે કે કેકે લાઈવ પફમાંથી 9 કિલો વાસી સોસ મળી આવ્યો હતો. તમામનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો. ફૂડ લાયસન્સ વિના ધંધો કરતા 19 ધંધાર્થીઓને નોટિસ ફટકારવામાં આવી. તો દાણાપીઠ, જૂના માર્કેટિંગ યાર્ડ, પરા બજાર સહિત 10 અલગ અલગ જગ્યાએથી સિંગતેલના નમૂના પણ લેવામાં આવ્યા હતા.